સુરતની અંદર જે આખી ટેક્સટાઇલ ચેઇન છે એમાં વિવિંગ સેક્ટરના લોકો આ જીએસટીને કારણે બહુ દુઃખી થઈ ગયા છે. જીએસટી કાઉન્સિલની બેઠક ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં દિલ્હીમાં મળી અને જે પ્રમાણે અપેક્ષા હતી એ પ્રમાણે જીએસટીના ઘણી બધી બાબતોમાં રેટ ઘટાડી દેવામાં આવ્યા અને જે સ્લેબ 4 હતા એ 2 કરી દેવામાં આવ્યા. એને કારણે ઘણા બધા લોકોને ફાયદો થયો છે, કારણ કે ઘણી બધી પ્રોડક્ટ્સ છે એ હવે સસ્તી થવાની છે. પરંતુ સુરતની અંદર જે આખી ટેક્સટાઇલ ચેઇન છે એમાં વિવિંગ સેક્ટરના લોકો આ જીએસટીને કારણે બહુ દુઃખી થઈ ગયા છે. તો વિવર્સ દુઃખી કેમ થઈ ગયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. 15મી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી જીએસટીના રેટ ઘટવા વિશે જે વાત કરેલી હતી ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે જીએસટીમાં મોટો બદલાવ આવી શકે છે. ખાસ કરીને જે 4 સ્લેબ હતા એ ઘટીને 2 થઈ જશે. તો એ પ્રમાણે જ્યારે બુધવાર અને ગુરુવાર 2 દિવસ જીએસટી કાઉન્સિલની બેઠક દિલ્હીમાં મળી અને ગઈકાલે બુધવારે જ્યારે બેઠક પછી જાહેરાત કરવામાં આવી કે જે ટોટલ 4 સ્લેબ હતા, પહેલાં 5%, 12%, 18% અને 28%નો સ્લેબ હતો, એ હવે માત્ર 2 સ્લેબ કરી દેવામાં આવ્યો છે, એક 5%નો અને એક 18%નો. એટલે 12%નો અને 28%નો જે સ્લેબ હતો એ નીકળી ગયો છે. એટલે ઘણી બધી ચીજોમાં ફાયદો થયો કે એસી સસ્તા થશે, ટીવી સસ્તા થશે, ડિશવોશર સસ્તા થશે, મોનિટર સસ્તા થશે, ચશ્મા, ગોગલ્સ, ફેસ પાવડર, શેવિંગ ક્રીમ, હેર ઓઇલ, ઘણી બધી આઇટમો છે. લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સના જીએસટીમાં પણ છૂટ આપવામાં આવી છે અને આ બધાનો અમલ છે એ 22 સપ્ટેમ્બરથી થવાનો છે. હવે જ્યારે જીએસટીના દર ઘટ્યા તો બધાને ફાયદો થાય તો વિવર્સ કેમ દુઃખી થઈ ગયા? તો આ બાબતે અમે જાણકારી મેળવવાની કોશિશ કરી કે વિવર્સોને ક્યાં પ્રોબ્લેમ આવે છે. એ વાત કરતાં પહેલાં ખાલી એક સામાન્ય તમને સમજાવું કે સુરતની અંદર જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એની આખી એક મોટી ચેઇન છે. સૌથી પહેલાં યાનથી વિવિંગથી ડાઇંગ મિલમાં કાપડ જાય, ડાઇંગ મિલમાંથી કાપડ પ્રોસેસ થઈ અને પછી ટેક્સટાઇલ માર્કેટ છે, ટ્રેડર્સ એની પાસે જાય અને એ પછી એન્ડ યુઝર્સ પાસે જાય. એવી એક આખી ચેઇન છે. એમાં જે ડાઇંગ મિલ છે કે ટ્રેડર્સ છે કે ગાર્મેન્ટ્સ ઉદ્યોગ છે એ લોકોને કંઈ જ નથી ફરક પડ્યો, કારણ કે એની અંદર જીએસટી એઝ ઇટ ઇઝ થયો છે. પરંતુ વિવર્સને પ્રોબ્લેમ થયો છે. તો અમે વાત કરી પાંડેસરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશીષભાઈ ગુજરાતીની સાથે. તો આશીષભાઈએ કીધું કે વિવર્સને સૌથી મોટો પ્રોબ્લેમ થવાનો છે કેપિટલમાં, કારણ કે હવે જે પ્રમાણે આ જીએસટીના દરમાં ફેરફાર થયા એને કારણે વિવર્સોએ હવે હાથ પર એક મોટી કેપિટલ રાખવી પડશે. એમણે એમ કીધું કે જે પ્રમાણે યાન પર 5% અને કાપડ પર 5% જીએસટીનો દર કરવામાં આવ્યો એને કારણે 1 કિલો યાન ઉપર વિવર્સે 6 રૂપિયા જીએસટી દર મહિનાની 20 તારીખે ભરવો પડશે. હવે સુરતની અંદર દર મહિને 1.5 લાખ ટન યાનનું કન્ઝમ્પશન છે. એટલે એક આંકડાથી આપણે સમજીએ કે 1.5 લાખ ટન ઇન્ટુ 1 કિલો, 1 ટન બરાબર 1000 કિલો, એટલે 1.5 લાખ ટન ઇન્ટુ 1000 આપણે ગણીએ અને એના 6 રૂપિયા દર મહિને 1 કિલો યાન ઉપર 6 રૂપિયા જીએસટી ભરવાનો છે અને આવો 4 મહિના સુધી ભરવાનો છે. કારણ કે યાનમાંથી કાપડ બને અને એનું જે બિલિંગ થાય એના વિવર્સને પૈસા જે છે એ 120 દિવસ પછી મળે છે. એટલે વિવર્સે 4 મહિનાનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 4 મહિના સુધી વિવર્સે 326 કરોડ રૂપિયાની જે કેપિટલ છે એ સુરતના વિવર્સોએ હાથ પર રાખવી પડશે. તો આ એક બહુ મોટો વિવર્સના માટે પ્રોબ્લેમ છે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે જીએસટીની ભરવાનો આવતો હતો અને 20 તારીખે કંઈ યાદ નહીં રાખવું પડતું હતું, તો એમની ચેઇન ચાલ્યા કરતી હતી.
પરંતુ હવે દર મહિનાની 20 તારીખે જીએસટી ભરવાનો અને એના માટે પૈસા હાથ પર રાખવા પડશે. એટલે આ વ્યુઅર્સ માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને ફેસ્ટિવલ સિઝન અત્યારે ચાલી રહી છે, એવા સમયે વ્યુઅર્સને માટે એક મોટો ફટકો છે. કારણ કે અત્યારે દિવાળીથી માંડીને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી પોંગલ સુધીની બધી ઘરાકીઓ અત્યારે ચાલી રહી છે. હવે ગાર્મેન્ટની અંદર 1000ની જે વેલ્યુ હતી એની પર પહેલાં 5% જીએસટી હતો અને 1000ની ઉપરના જે ગાર્મેન્ટ્સ હતા એની પર 12%નો વેલ્યુ એડિશન જીએસટી હતો. હવે એ ઘટાડીને સરકારે જે 1000ની લિમિટ હતી 5%ની એ વધારીને 2500 રૂપિયા કરી દીધા. એટલે 2500 રૂપિયાના ગાર્મેન્ટ ઉપર 5% જીએસટી લાગે. એટલે ગાર્મેન્ટ ઉદ્યોગને ફાયદો છે, કારણ કે મોસ્ટલી બધા 2500 રૂપિયાની અંદરના ગાર્મેન્ટ્સ આવી જાય, ઘણા બધા જે પહેરતા હોય તે. પરંતુ આશીષભાઈ કીધું કે આના માટે પણ અમે જે 5%ની જીએસટી છે એના માટે 10,000 રૂપિયાની વેલ્યુ પર 5% જીએસટીની અમે માંગ કરી હતી. કારણ કે એ અત્યારે સરકારે 2500 રૂપિયા કરી, પરંતુ અમારી માંગ 10,000 રૂપિયા સુધીની હતી કે 10,000 રૂપિયાના ગાર્મેન્ટ હોય ત્યાં સુધી 5% લાગે. અને અત્યારે 2500 રૂપિયા સુધીના ઉપરના જે છે એની ઉપર કેટલો લાગશે એ અત્યારે ખબર નથી. સાડી પર બી જે 5% છે એ એઝ ઇટ ઇઝ છે. હવે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડન્ટ અશોક જીરાવાળાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે આ બહુ અન્યાયી જીએસટી છે અને આ વ્યુઅર્સોને બહુ મોટો ફટકો પડશે. એટલે અમે સરકારમાં રજૂઆત કરીશું કે આ જે છે જીએસટી એની અંદર ફેરફાર કરવામાં આવે, કારણ કે વ્યુઅર્સને મોટો ફટકો પડી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.